નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ઘીના ભેળસેડિયા વેપારી પર ખોરાક અને અસૌદ નિયમન તંત્રના દરોડા। શ્યામ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ નામની ફેક્ટરી પર દરોડા। ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા દરોડામાં સ્થળ પર તંત્રના નમૂના લઈ આશરે 8,75,000નો 3100 કિલોગ્રામથી વધુનો જથ્થો જપ્ત કરાયો। નડિયાદ ડાકોર રોડ પર સલોન તળપડ ગામની હદમાં આવેલ શ્યામ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ પર દરોડા પડ્યા। કલ્યાણી બ્રાન્ડ ઘીમાં ઉમેરવા માટે બહાર ઓઇલ તેમજ ઘીના ફ્લેવરની ભેળસેળ શંકા જતાં તપાસ કરાઈ હતી। કલ્યાણ બ્રાન્ડ 15 કિલોગ્રામ ડબ્બામાંથી ઘીની ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતું બટર ઓઇલ અને ઘીની ફ્લેવરનો નમૂનો લેવામાં આવ્યો। નકલી ઘીની ફેક્ટરીમાં માલિક દિલીપસિંહ ખુમાનસિંહ રાહુલજી હાજર રાખી સ્થળ પર સમગ્ર તપાસ કરાઈ। અંદાજિત 1500 કિલોગ્રામ જથ્થો આશરે કિંમત 5.25 લાખની 25,000ની, બટર ઓઇલ 1600 કિલોગ્રામ જથ્થો આશરે તેની કિંમત 3,05,000, ઘીની ફ્લેવર 1 કિલો જથ્થો તેની કિંમત 3,600, એમ કુલ 3100 કિલોગ્રામ જથ્થો જેની અંદાજિત કિંમત 8,75,000 થવા જઈ રહી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ જાહેર આરોગ્ય હિતમાં સ્થળ પરથી આ તમામ જથ્થો જપ્ત કરાયો। આ તમામ ત્રણના નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરી મોકલી આપવામાં આવ્યા। પૃથ્થકરણ અહેવાલ બાદ નિયમ અનુસાર આગળ કાર્યવાહી કરવામાં આવશે। શ્યામ કલ્યાણ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ પેઢીનું FSSAIનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। આપનો પરિચય નકલી ઘી કંઈક પકડ્યું શું છે વિગત? મારું નામ ડૉક્ટર પીડી પ્રજાપતિ, ડેઝિગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદથી। એકચ્યુઅલી ગઈકાલે અમે એક આકસ્મિક તપાસમાં નીકળ્યા હતા અને રસ્તામાં એક ઘીની જે ફેક્ટરી હતી ત્યાં અચાનક જ ઈચ્છા થઈ કે એક નજારો જોઈ લે, કદાચ કંઈક ત્યાં એવું ચાલુ હોય કામ, એવું લાગતું કે કેટલા સમયથી અમે આ રોડ ઉપર નીકળતા ત્યારે આ લગભગ બંધ હાલતમાં જોવા મળતી। પણ ગઈકાલે જ્યારે અમે ત્યાંથી નીકળ્યા, પસાર થયા અને ગેટ ખોલીને જોયો તો ત્યાં ઘી બનાવવાનું કામ ચાલુ હતું। એ જોતા લગભગ ત્યાં 100 ડબ્બાની આસપાસ ઘી તૈયાર બનેલું હતું। બીજું કામ બનાવવાનું ચાલુ હતું, જે જોતા અમને શંકા થઈ કે આમાં કંઈક ને કંઈક ભેળસેળવાળું કામ ચાલી રહ્યું છે। જેને ધ્યાને રાખી અમે ત્યાં હાજર જે માણસો હતા એ લોકોને પૂછ્યું કે તમે આ ઘી કેવી રીતે બનાવો છો? તો એમણે કીધું કે સાહેબ અમે આજે ઘીમાં થોડુંક ચોખ્ખું ઘી છે, બાકી બધું ઘી જે છે અમે એક બટર ઓઇલ કરીને આવે છે, તૈયાર લિક્વિડ આવે છે, એમાં ફ્લેવર આવે છે ઘીની, એ ઉમેરી મિક્સ કરી મશીનમાં મિક્સ કરી અને પછી અમે એને ડબ્બા પેક કરી ઉપર અમારું કંપનીનું કે અમારી જે બ્રાન્ડ છે મારી ને વેચાણ કરીએ છીએ। કેટલો મુદ્દામાલ પકડ્યો? મુદ્દામાલમાં 3109 કિલો કુલ જથ્થો હતો, જેની અંદાજિત કિંમત 8,74,000 હતી। કોની સામે ફરિયાદ કરવામાં આવી? ફરિયાદ પેઢીના માલિક સામે અને પેઢીના ભાગીદારો સામે। કઈ જગ્યાએ લીધા, કઈ ફેક્ટરી હતી એનો? આ શ્રી શ્યામ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ, સલૂન તળપડ મુકામે, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા મુકામે આ કામ ચાલી રહ્યું છે। એના માલિક આમ તો જે વ્યક્તિ મળ્યા હતા એ એના જવાબદાર હતા। એમનું નામ હતું દિલીપસિંહ ખુમાનસિંહ રાહુલજી અને એમણે જે લાયસન્સ લીધો છે એમાં માલિકમાં એમના મિસિસનું નામ છે। આ કેસની અંદર અગાઉ 2 વર્ષ પહેલા આ જ ફેક્ટરીમાં અમે ભેળસેળ બાબતે રેડ કરેલી, નમૂના લીધેલા, એનો કેસ થયેલો। એમાં ગયા લગભગ જાન્યુઆરીમાં જ અમને દંડ ફટકારવામાં આવેલો અને એ લોકો હમણાં જ દંડ 2 લાખ રૂપિયા ભરી ગયેલા। ત્યારબાદ અમને થોડુંક આ શંકાશીલ પેઢી બાબતે શંકા જતા અમે ફેબ્રુઆરીની આસપાસ ફરી એક તપાસ લીધેલી, જેમાં અમે એમના ઇમ્પ્રુવમેન્ટ નોટિસ અમારા ખાતાકીય જે આવે છે કે ભાઈ પ્રિમાઇસીસમાં શું રાખવું જોઈએ, કેવી રીતે રાખવું જોઈએ તે બાબતે તપાસ કરી, જે ક્ષતિઓ હતી તે બાબતે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપેલી। ઇમ્પ્રુવમેન્ટ નોટિસનો જવાબ તેઓ દ્વારા 14 દિવસમાં કરવામાં આવેલો, જે જવાબ અમને અયોગ્ય લાગતા ફરી તપાસ માટે અમે એનો હુકમ કરેલો અને એ તપાસ આકસ્મિક થતા કાલનો બનાવ બની ગયેલો। ખેડા જિલ્લામાં અન્ય કેટલી એવી ઘી બનાવતી ફેક્ટરી છે, એમાં કોઈ હાથ સુધરી ખરું?
અવારનવાર જેટલી પણ ફેક્ટરીઓ છે, ઘી નહીં તમામ મસાલાની ફેક્ટરીઓ તેમજ બીજી આપણે ફરસાણની ફેક્ટરીઓ બી છે, તમામ પેઢીઓમાં વર્ષની અંદર અવારનવાર એકાદ બે વખત સેમ્પલિંગ અમારા ઓફિસો દ્વારા સિઝન મુજબ કરવામાં આવે છે. બીજું એવું કોઈ ફરિયાદ આવે તેઓ માટે તો પણ આપણે રેગ્યુલર બેઝ પર ફરિયાદીને પણ જોડે રાખી અને અમે પણ પ્રોપર પ્રિમાઇસીસ ચેક કરીને નમૂના લેતા હોઈએ છીએ. પણ અત્યાર સુધીમાં મસાલાની અંદર અને ઘીની અંદર આ ટાઈપનું આપણને પકડાયું છે. બાકી જગ્યાએ હજી સુધી એવું શંકાશીલ કોઈ પકડાયું નથી. વેપારી સામે કેવા પ્રકારના પગલાં લેવામાં નમૂના અત્યારે જે લેવામાં આવેલ છે, જેમ કે બટર ઓઇલ છે, એનો ફ્લેવર છે, ઘી છે, એ નમૂના હાલ ગુજરાત રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે અને એ નમૂના જો સબ સ્ટાન્ડર્ડ આવશે તો એની સામે દંડકીય કાર્યવાહી થશે અને જો અનસેફ આવશે તો એમના સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે, જેની સજા 6 મહિનાથી લઈ 3 વર્ષ સુધીની થઈ શકે છે.